માં કમલા સુની મા વિષહતી મહંસ વાહિની મા દુર્ગા દેને તમારી ચતુરથી ચિતરેલ સાકલા આનંદો ને મારી બાલણે એમાં જયમાં હે પણ એમાં હોય જો ભાઈઓન પતણી એ મારી રંગ રે પૂરને રવરાય. અહીંયા દાદાના સાનિધ્યમાં એક મને એક જીવનનો લાવો હતો કે ઉમેશભાઈ અરે ખરેખર હું આજભાઈ સ્ટેજ ઉપર બેઠો ખોટો હું કલાકાર નથી. ઉમેશભાઈ યુટ્યુબમાં હું જોતો કે ઉમેશભાઈ ઉસ્તાદ હારા અને કઈ અમને ગાયકીને અરે વગાડવા મળે આવું અમને એક આનંદ હતો અંદરથી. દાદાના સાનિધ્યમાં બેઠો છું અને એક બેન અલ્પાબેન અરે મને હથવારો મળ્યો બહુ સારું છું. હું કઈ કલાકાર નથી પણ ઘડીક આ તો ઘડીક આનંદ કરવી. કારણ કે એક ગાંધીનગરની ગાદી અને એક બંગાળની ખાદી આ બે હમણાં તો ઉપાડો લીધો કાંઈ પોપટલાલ અને એક આંબાલાલ. પણ અહીંયા માં ભગવતીને યાદ કરવી છે એવા દાદા અમારા હુરાપુરા રત્ના બાપાને યાદ કરવા છે. અને મને ખબર પડે કે માણસને કડસલી પડે એટલે હું માયક મૂકી દઉં. હું કોઈ ફીથી નથી આવ્યો ને ભીણથી નથી આવ્યો પણ આ તો એક લાવો મળ્યો છે દાદાના સાનિધ્યમાં. હું ખૂબ આનંદ માનું છું. તો અમારા મહાત્મા ઈશ્વરદાનજી ભગવતીને લડાવતા એમ કહે છે કે હે માં તું કેવી છો? તો મારી કરતા હરતા સિંહકારી કાલ ભટરાયન કુમારી આવે હા આવે હા હિંકારી કાલ ભટરાયન કુમારી સજી જગરાશી સંતારી સજી જગરાશી સંતારી. ધવલ ધવલ કર ધબ કર ધબલા તિલા કમજા કદ પરી કમલા સલા સલા સા મોટા સલા 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 સા મોટા ધબલા વિકતા વિગત કમલા વિમલા સુરા શિવાજીયા કે બંબા મરિયા પરંપરા પર સુંબા. હવે હા શાસને માતાન કત બંબા અસ્કારા દેવે યો બંબા સુકાલે કા શારદા દુનિયા વિકરાતા રાતા વિકરાતા રાતા દુનિયા હમદો હમદાય ગદિયા વદિયા કમિયા રૂપ નિરૂમા વકલા તકલા રૂપ નિરૂમા વકલા તકલા. જય રત્ના બાપા જય રત્ના બાપા જય રત્ના બાપા. એમ કે છે કે માં તને મેં ક્યાં ક્યાં જોઈ તો હું કે છે માં ગણત તો હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની કાઠેરને વાસ તિહારો ધરો ગાજમાં એક જ ધારો. ગાગડિયાની મહેર કરી દે મામડિયાની કાઠેરને વાસ તિહારો ધરો ગાજ એક જ ધારો.
વાત હારો મેં કહેવાયો નો મહેકારો ધરણામાં ધનકાર કરે મંદિરમાં ઘેરા નાદ કરે તો લાલ ગુલાબી વેલ નતાતું ગુલાબી વેલ નતાતો ભાર્ગમાં ભાગનીઓ તો સોવાયો રૂપે વિચરે મન માતા નકમાં કર્મા સંતન માં ગાજે વરિયા નાદનમાં હાડ મહિનો હોય અને ગાની ખરી જેવી એમ જોવે છે કે વાદળી ચડ્યું હોય આપની મેલ પર અને થાતા આખું આભા મંડળ છે વાદળાથી ઘેરાવા મળ્યું હોય ને અરુણ કાળા લુગડા પહેરી અને આભા મંડળ ની પછી એક પછી ગોઠવવા મળ્યું હોય અને એમ કહેવાય છે કે 8 મહિનો કવિ લખે છે કેવો છે સાત ભૂગમી લુમિયે અમર વાદળ દેવ કોમલિયા આમ હા સાત ભૂગમી લુમિયે અમર વાદળ દેવ કોમલિયા મહલા મહેલિયા લાજ મહેલિયા નીત ચલે નલિયે કાય ગાંધી ગીની મલકુર કેસક ડાલા મતો એ ડાલા મતો દ હતો મોટે ને જબરી મૂસા પૂણા બે હાથો પૂછાય વકરેલો વનનો રાજા એ ઘે મળે કરવા અને તે રાષ્ટ્ર શાયર મેઘાણીને લખવું પડે છે હા વજ કરી છે વનનો રાજા કરી છે કિરકા ઠાંડો કેસરી રાવત નો ફૂલ કરી જય રાવત નો રાવત નો ફૂલ ગજે કૃપા કર્યો તો ડોગર જે મહાડે માથે લોગર જે નાને બોધો બંદર ગજે નાનો સમંદર ગજે ક્યાં ગરજે પાવળ ના ગાળામાં ગરજે ડુંગર ના ગાળામાં ગરજે કામતણા પાતરમાં ગરજે કિલ્યોની ગોહલમાં ગરજે આખી કવિતા તો બહુ લાંબી છે પણ એક છેલ્લી પંક્તિ કહી દઉં એ સાધન કન્યા 14 વર્ષની સાધન કન્યા બાવળે ભોળે સાધન કન્યા ડાંગ સાવે સાધન કન્યા પાછળ દોડે સાધન કન્યા પાછળ દોડી સાધન કન્યા થી હણકારો ભરવીર ભાઈઓ રણ મેલી ને કાયર ભાઈઓ ડોલેર મુચાલો ભાઈઓ નરતઈ નારી ભાઈઓ ભૂંદાય નાનક દે ચોરી ભાઈઓ નાનક દે એક નાનકડી છોડી ભાઈઓ એટલે એમ કહે છે કે કવિરાજ એ નાનકડી એમથી દીકરી નથી પણ હાવે જેમ કહે છે અમને કેવી લાગી હતી કે અમંકી બહાર નીચે કીધી હાક દોતાળીએ એ વાગીએ જમણે ડાક આડો આયો તો ઘોર મંડાનો કોટ કટાકટ એ ભગવતી અમને લાગી હતી પણ એક કડી ખાલી ગાય પછી માયક ને બધાને વિરામ આપી દઉં કે નવ ખંડ માં જેનું એ નામ ગાજે એવા સુરવીર હાસો તું કેવાનો રે રતના રે બાપા
તમે હાવલિયા કુળમાં પૂજાણા એવા રત્ના બાપા હાવલિયા કુળમાં પૂજાણા જય રત્ના બાપા જય રત્ના બાપા જય રત્ના બાપા અરવિંદ ભાઈ ના રે સપને ગયા રે દાદા દલડાની વાત કીધી એવા રત્ના બાપા દલડાની વાત કીધી અરવિંદ ભાઈ ના રે સપને ગયા રે દાદા દલડાની વાત કીધી એવા રત્ના બાપા દલડાની વાત શ્રાવણ સુદ ને રે અમાસ ના રે બાપા ઉગતા ભાને પ્રગટાના રે સાવલિયા ફૂલમાં પૂજાણા એવા રત્ના બાપા સાવલિયા ફૂલમાં પૂજાણા એવા રત્ના બાપા સાવલિયા ફૂલમાં પૂજાણા પ્રેમથી બોલો રત્ના બાપાની તાળીઓના નાદ સાથે રાજુભાઈ સાવલિયાને આપણે વધાવીશું. ત્યારબાદ હવે વિનંતી કરીશ અલ્પાબેન પટેલ, કાજલબેન વઘાસિયા તેમજ ગાયત્રીબેન પટેલને કે આવો અને ફરીથી મહેફિલનો રંગ જમાવીએ. એને કરતા બીજા હારા હોય ને બોલવા વાળા.